તો અમદાવાદનું બાવળા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે। બાવળામાં પાણી નહીં પણ પાણીમાં બાવળાની સ્થિતિ છે। ગળાડૂબ પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। બાવળામાં નરકાગાર જેવી સ્થિતિ લોકો ભોગવી રહ્યા છે। સ્વાગત સોસાયટી, રત્નદીપ સોસાયટીમાં પાણી ભરાણા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી ગઈ છે। ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। છેલ્લા 72 કલાકથી સોસાયટી ઘરોમાં પાણી જે છે તે અવરજવર કરવાનો આખો રસ્તો હોય એ સમગ્ર ડૂબી ગયા છે, જળમગ્ન થઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા વિરામ નથી લઈ રહી। જોઈ શકાય છે પાણીની વચ્ચે આ રહેતી જિંદગી, જેમાં અનેક પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે રહેવાસીઓ કરી રહ્યા છે। ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી છે। જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું, ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી રહી છે, કારણ કે અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને આખા ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ગયા। તંત્રના પાપે પ્રજા પરેશાન, અનેક ઉદાહરણ જોયા। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે, ત્યારે દ્રશ્ય બતાવવા માંગીશ કે બાવળા વિસ્તાર કે જે સ્વાગત સોસાયટી, જ્યાં સ્વાગતમાં જ આ પાણીનું સ્વાગત થઈ રહ્યું છે। ઘર ઘર યોજના, હર ઘર પાણી, આ પ્રકારની યોજના, પરંતુ ચોમાસામાં તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાહેબ, હવે તો હદ થાય છે, એવું એટલા માટે કહેવું પડે છે કે કદાચ એક મીડિયા કર્મી તરીકે મારે કવરેજ કરવા જવું હોય ને તો બી જીવના જોખમે અહીંયા હું ઊભી છું। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી રાખવામાં આવી, અને જ્યાં ધારાસભ્યને રોકવામાં આવે છે તો ધારાસભ્ય પાસે ટાઈમ નથી। હવે આ સ્થાનિકો છે, એમની સાથે પણ વાત કરીશું। અહીંયાથી ચાલીને જવું બી કદાચ અઘરું છે। ભાઈ, અહીંયા કેવી પરિસ્થિતિ છે? કારણ કે જીવના જોખમે અહીંયાથી લોકો રહે છે। કેટલા દિવસથી તમે ઘર વિહોણા છો? અમે 3 દિવસથી ઘર વિહોણ્યા છીએ। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 3 દિવસથી। કેટલા સમયથી આ પ્રકારની તકલીફ લોકો વેઠી રહ્યા છે? છેલ્લા 3 વર્ષથી દર વર્ષે એક જ આશ્વાસન આપવામાં આવે છે કે આવતા વર્ષે પાણી નહીં આવે અહીંયા, પણ પાણી આવી જ જાય છે। ઘરે ઘરે પાણી છે, તમે જોઈ શકો છો। આ દિવાલ બી પાણીના હિસાબે પડી ગયેલી છે। છેલ્લા 3 વર્ષથી આ જ આશ્વાસન આપવામાં આવે છે, અને આ વસ્તુ થાય જ છે। પાણી ભરાઈ જ જાય છે ઘરમાં બી। અત્યારે તમે જોવા જાઓ થઈ જશે, એક જ એ અમને નથી ખબર, એટલું જ કહે છે કે થઈ જશે, પણ ક્યારે થશે એનું સ્પષ્ટતા નથી કરી શકતા એ લોકો બી। દૂધ ક્યાંથી લાવું, ખાવા પીવાનું ક્યાંથી લાવું, કોઈ પૂછવા આવતું નથી, તો એના માટે શું કરવાનું અમારે? કેવા પ્રકારની પરિસ્થિતિ, ખાધા પીધા વગર આટલા પાણીમાં લોકો રહી રહ્યા છે। પરિસ્થિતિ ખૂબ જ ખરાબ, પરંતુ આ પ્રશાસન ક્યારે સાંભળશે તે એક મોટો સવાલ। કારણ કે સાહેબ, અહીંયા તો ફરવું એટલે કે અહીંયાથી પસાર થવું એ પણ જીવનું જોખમ। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા। અમદાવાદ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, અમદાવાદની આજુબાજુનો જે અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે આવેલા બાવળા વિસ્તારમાં વરસાદે તો તારાજી સર્જી જ છે, પરંતુ પ્રજા પણ પરેશાન થઈ રહી છે। મેઘરાજાએ તો બેટિંગ કરી, પરંતુ પ્રશાસનના પાપે પ્રજાએ પરેશાન થવાનો વારો આવ્યો છે। કદાચ અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે થવું। કદાચ હું અહીંયા રિપોર્ટિંગ કરવા આવી છું તો પણ અઘરું પડે છે, તો અહીંના રહીશો તો બિચારા ક્યાં રહેતા હશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વરસાદના પાણી ભરાય છે। છેલ્લા 3 દિવસથી રહીશો છે તે ઘર વિહોણા બન્યા છે, અને બહાર લોકો રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘરો તેમના છે તે ડૂબી ગયા છે। ઘર વખરી પણ ડૂબી ગઈ છે। હવે જઈએ તો જઈએ ક્યાં તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, અને અહીંયાના રહીશો છે તે માત્ર એક જ અપીલ કરી રહ્યા છે કે તેમને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો તેમને આ ઘરના પાણીનો, વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે, અને આખરે હવે સ્થાનિકોમાં ભારે રોષ પ્રશાસન સામે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવળા।